ચોમાસું પતવા આવ્યું, છેલ્લા રાઉન્ડની વાત ચાલી રહી છે, પણ આખું ચોમાસું જતું રહ્યું અને રસ્તાની હાલત ના પૂછો વાત. તમને મને બધાને અનુભવ છે, કમર તૂટી જાય, કમરના મણકા ભાંગી જાય, વાહનોને પારાવાર મુશ્કેલી થાય. અને કોઈ એક શહેરની નહીં સાહેબ, શહેરે શહેરની આ જ કહાની છે. પણ આ બધા વચ્ચે જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનર આજે સવારે મોતીબાગથી કલેક્ટર ઓફિસ જવા માટે નીકળ્યા અને એમની નજર કોન્ટ્રાક્ટરની નબળી કામગીરી પર પડી અને કોન્ટ્રાક્ટરને બોલાવી એનો તાત્કાલિક ઉધડો લીધો. પણ આ તો એક જુનાગઢની વાત થઈ. બાકીના મહાનગરો છે, 7 મહાનગરો બાકીના છે, બાકીની નગરપાલિકાઓ છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના રસ્તા છે, સ્ટેટ હાઈવે છે, નેશનલ હાઈવે છે, આ બધાનું શું? સવાલ થવો સ્વાભાવિક છે. રોડ રસ્તાની સમસ્યાથી નાગરિકો પરેશાન. જુનાગઢ મનપા કમિશનરે લીધો કોન્ટ્રાક્ટરનો ઉધડો. આજે વહેલી સવારે જુનાગઢ શહેરમાં એક એવી ઘટના બની કે મનપા કમિશનર રસ્તાની સમારકામની કામગીરી કેવી ચાલી રહી છે તે જોવા માટે રસ્તા પર નીકળ્યા. કમિશનર શ્રી ઓમ પ્રકાશ મોતીબાગથી કલેક્ટર ઓફિસ રોડ પર પહોંચ્યા તો તેમને રસ્તાનો ખરાબ અનુભવ થયો. લાગે છે કે કમિશનર શ્રીની ગાડી ખાડામાં પડી ગઈ હશે અને જેવો સામાન્ય જનતાને કમરતોડ અહેસાસ થાય છે તેવો જ કંઈક તેમને પણ અહેસાસ થયો હશે. અને એટલે જ રોષે ભરાયેલા કમિશનરે આદેશ કર્યો કે બોલાવો કોન્ટ્રાક્ટરને. આવો રસ્તો કોણે બનાવ્યો? કમિશનર શ્રીનો આદેશ હતો એટલે કોન્ટ્રાક્ટર પણ દોડતા દોડતા આવી ગયા કે શું થયું સાહેબ? જ્યાં રોષે ભરાયેલા કમિશનરે કોન્ટ્રાક્ટરનો ઉધડો જ લઈ લીધો. રોડ રસ્તાની ખરાબ કામગીરી બતાવીને કમિશનરે કોન્ટ્રાક્ટરને ફરી નવો સારો રસ્તો બનાવવાની સૂચના આપી. કલેક્ટર ઓફિસ રોડ અને ભવનાથ વિસ્તારમાં જે કામ ચાલે છે આની ચકાસણી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા અમુક જગ્યા ઉપર નબળી કામગીરી પણ ધ્યાને આવેલ છે. કોન્ટ્રાક્ટરના આના વિશે જાણકારી કરવામાં આવી છે અને કોન્ટ્રાક્ટર ઉપર કાયદેસરની કામગીરી કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. ભવિષ્યમાં પણ જેટલા પણ રસ્તાઓ જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં ગેરંટી પીરિયડમાં છે આ તમામ કોન્ટ્રાક્ટર્સ દ્વારા જે રોડ છે અને જે પહેલા હતો આ જ પરિસ્થિતિમાં એવી રીતે આનું સરફેસિંગ અને સારી રીતે કરવાનું રહે છે. નહીં તો આના ઉપર જે પણ કાયદેસરની કામગીરી કરવાની હોય, સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત કરવાનું હોય અથવા આના ઉપર પેનલ્ટી કરવાની હોય, આ કામગીરી કરવામાં આવશે. પરંતુ આ તો ખાલી શહેરના મોતીબાગથી કલેક્ટર ઓફિસ સુધીનો રોડ અને ત્યાંથી સરદારબાગ સુધીનો રસ્તો હતો. જૂનાગઢના બીજા રસ્તાનું શું? જ્યાં નાગરિકો હજુ પણ ખરાબ રોડ રસ્તાને કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે. સ્થાનિક અગ્રણી કહી રહ્યા છે કે કમિશનરે સારું કામ કર્યું, પરંતુ શહેરના અન્ય વિસ્તારમાં પણ આવું ચેકિંગ થવું જોઈએ. નાગરિકોને સારા રોડ રસ્તા મળવા જોઈએ. ગેરંટી પીરિયડના જેટલા રસ્તા છે એમાં ગયા વર્ષે પણ મારે કહેવું પડ્યું હતું કે ડિસ્પોઝેબલ થીગડા લાગે છે. એટલે ખાસ કરીને એમાં ગુણવત્તાનું પ્રમાણ જે હોવું જોઈએ નથી હોતું. શહેરના તમામ રસ્તાઓ જેટલા ગેરંટી પીરિયડમાં રિપેરિંગ થઈ રહ્યા છે એ બધાનું ચેકિંગ કરવામાં આવે. નબળી ગુણવત્તાના હોય તો એની સામે પગલાં લેવામાં આવે અથવા તો પ્રજાને સારા રોડ મળે એ દિશામાં માન્ય કમિશનર સાહેબ શ્રી કામ કરે એવી લાગણી છે. અને સાથે સાથે જે વર્ક ઓર્ડરો અત્યારે અપાયેલા છે એના કામ ક્યાં સુધી પહોંચ્યા, કારણ કે ઘણા સમયથી ઘણા બધા રોડના કામો પેન્ડિંગ છે, થતા નથી, કોઈને કોઈ કારણોસર અટવાયેલા છે. તો એ રોડના કામ ક્યાં પહોંચ્યા એ પણ માન્ય કમિશનર શ્રી રૂબરૂ સ્થળ પર તપાસ કરે એવી અપેક્ષા છે. ચોમાસા બાદ જે જૂનાગઢના રસ્તાની પરિસ્થિતિ હતી તેને લઈને આજે મહાનગરપાલિકાના કમિશનર ઓમ પ્રકાશ દ્વારા છે તે રસ્તાનું ચેકિંગ કરવાનું હતું. આપ ખાસ જોઈ શકો છો કે અત્યારના આ જે રસ્તો છે તે સરદારબાગથી મોતીબાગ સુધી એટલે કે કલેક્ટર ઓફિસ સુધી જવાનો આ રસ્તો છે કે જ્યાં જે છે તે ખાડા પડી ગયા હતા. તેમને ફરીથી ગેરંટી પીરિયડમાં હોવાના કારણે તેને રિપેર કરવામાં આવ્યા હતા. પરંતુ આજે કમિશનર દ્વારા જે આ રસ્તો હતો તેનું ચેકિંગ કરવામાં આવ્યું છે. આમાં નબળી ગુણવત્તા છે તે દેખાવામાં આવી હતી, જેને કારણે કોન્ટ્રાક્ટરને તાત્કાલિક અહીં બોલાવવામાં આવ્યો હતો અને આ રસ્તાનું ફરીથી રિપેરિંગ કરવામાં આવે તેવી તાકીદ કરવામાં આવી હતી. જૂનાગઢ વાસીઓની એક જ માંગણી છે કે જે કમિશનર દ્વારા આ જે કામગીરી કરવામાં આવી છે ખૂબ જ સરાહનીય કામગીરી છે, પરંતુ જે અલગ અલગ વિસ્તારોમાં જે રસ્તા ગેરંટી પીરિયડમાં છે તેને ચેક કરવામાં આવે, તેમજ જે રસ્તા ગેરંટી પીરિયડમાં નથી અને નવા બનાવવામાં આવે છે આ તમામ રસ્તાનું ચેકિંગ કરવામાં આવે તેવી જે જૂનાગઢ વાસીઓ છે તે માંગણી કરી રહ્યા છે. હાલ જેમ કમિશનરે મોતીબાગ પાસે રોડ રસ્તાની કામગીરી ચકાસી તેવી જ તે આગામી દિવસોમાં કરે છે કે નહીં, અને જૂનાગઢ વાસીઓ તેનાથી સંતુષ્ટ થાય છે કે કેમ તે જોવાનું છે. મહત્વનું છે કે રોડ રસ્તાનું કામ લાંબુ ચાલે છે ને વારંવાર થાય છે. તેની પાછળનું કારણ છે તેમાં થતો ભ્રષ્ટાચાર. તંત્ર વારંવાર એકનો એક રોડ બનાવી રાખે છે, પૈસાનો ધુમાડો કરી રાખે છે. જેનું તાજું ઉદાહરણ અમદાવાદમાં બનેલો હાટકેશ્વર બ્રિજ છે અને વટવામાં બનાવેલા આવાસ છે, જેમાં અમદાવાદ મહાનગરપાલિકાના અણઘડ વહીવટથી શહેરીજનોના કરોડો રૂપિયાનો ધુમાડો થયો.
પણ હવે તેની આગ અમદાવાદ મનપાના કમિશનર સુધી પહોંચી છે. પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર એમ ધન્નારસનની સામે ગેરરીતિનો આરોપ મૂકી પ્રજાના ટેક્સના પૈસા વેડફવા બદલ કાર્યવાહીની માંગ કરી છે. હાલ તો રાજ્યમાં ચોમાસા બાદ તૂટેલા રોડ રસ્તા નાગરિકોની કમર તોડી રહ્યા છે. ત્યારે રોડ રસ્તાના નવીનીકરણ માટે 3 મ્યુનિસિપલ કોર્પોરેશને 255 કરોડ મંજૂર કર્યા છે, જેમાં ગાંધીનગર મનપા માટે 13 કરોડ, રાજકોટ માટે 61 કરોડ અને સુરત માટે 182 કરોડની ફાળવણી કરી છે. ત્યારે આશા રાખીએ કે હવે આ ખર્ચાથી બનેલા રોડ ટકાઉ નીકળે. એવું ન બને કે આ પણ થોડા મહિનામાં તૂટી જાય. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.